નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં આપણે મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા આંગણવાડી માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં મિત્રો ધોરણ 10 અને 12 પાસ હોય તેવી ગુજરાત રાજ્યની તમામ મહિલાઓ ફોર્મ ભરી શકે છે। જેમાં મિત્રો ખાસ કે આપણે આજના વિડીયોમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ફોર્મ કઈ રીતના ભરવું તથા આપણે ફોર્મ ભરવા માટે જે રહેઠાણનો દાખલો મેળવવાનો છે એ કઈ રીતે મેળવવો અને અમુક જે જરૂરી સૂચનાઓ છે એ તમામ સૂચનાઓ વિશે વાત કરવાના છે, જેથી કરીને તમારું ફોર્મ રિજેક્ટ ના થાય। તો મિત્રો હવે આપણે વિડીયો આગળ શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે અમુક અગત્યની જે માહિતીઓ છે એના વિશે વાત કરી લઈશું। જેમાં મિત્રો ભરતીના પ્રકારની વાત કરીએ તો આ ભરતી સમગ્ર ગુજરાત માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે અને આ ભરતીમાં ફક્ત મહિલાઓ જ ફોર્મ ભરી શકે છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 તથા 12 પાસ હોય તેવા તમામ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે। જેની પરીક્ષાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં નહીં આવે, તમારા મેરિટ આધારિત જ આપણને સિલેક્શન થવા પાત્ર રહે છે। હવે મિત્રો આપણે અમુક અન્ય માહિતીઓ થોડીક જોઈ લઈએ, જેમાં મિત્રો પોસ્ટનું નામ છે મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગાર। આવી રીતે આંગણવાડી કાર્યકર અને તેડાગાર એમ 2 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે અને મિત્રો માનદ વેતન આધારિત આ ભરતી કરવામાં આવશે। હવે મિત્રો આપણે આગળ અગત્યની તારીખો વિશે વાત કરી લઈએ તો મિત્રો ફોર્મ ભરવા માટેની શરૂઆત 8/8/2025 થી લઈને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/8/2025 રાખવામાં આવેલી છે। એટલે કે મિત્રો આપણે 30/8/2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહે છે। હવે મિત્રો કુલ જગ્યાઓ વિશે વાત કરી લઈએ તો સમગ્ર ગુજરાતમાં અંદાજિત 9000 જગ્યાઓ ભરવા માટે અરજીઓ બહાર પાડવામાં આવેલી છે। તેની લાયકાત વિશે આપણે આગળ વાત કરી એ રીતે કે ધોરણ 10 અને 12 પાસ હોય તેવા તમામ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે। હવે આપણે ઉંમર અને વય મર્યાદા વિશે વાત કરી લઈએ તો ઓછામાં ઓછી 18 વર્ષ તમારી ઉંમર હોવી જરૂરી છે અને આગળ મિત્રો કે કાર્યકરની ભરતી માટે તમારે 33 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ નહીં અને તેડાગાર માટે તમારે 43 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ। હવે આપણે પગાર ધોરણ વિશે વાત કરી લઈએ મિત્રો તો કાર્યકર વર્કર માટે 10,000 રૂપિયા અને તેડાગાર હેલ્પર માટે 5,500 રૂપિયા માનદ વેતન નક્કી કરવામાં આવેલું છે। ત્યારબાદ મિત્રો આપણે ફોર્મ ભરવા માટે જે અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરી લઈએ તો તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એના વિશે આપણે વાત કરી લઈએ। તો સૌપ્રથમ તમારે તાજેતરનો ફોટો, તમારી સહી, તમારી લાયકાત પ્રમાણેની માર્કશીટ એટલે કે ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ, જાતિનો દાખલો, આધાર કાર્ડ, તમારો આવકનો દાખલો, રહેવાસી અંગેનું પ્રમાણપત્ર જે મામલતદાર શ્રી દ્વારા જ નીકળેલું હોવું જરૂરી છે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને તમારી ઈમેલ આઈડી। જેમાં મિત્રો આપણે રહેવાસી અંગેનું પ્રમાણપત્ર કઈ રીતના મેળવવું અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે આપણે એના વિશે વાત કરી લઈએ તો મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક અલગથી જ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે કે જેમાં તમારું રહેઠાણનું પ્રમાણપત્ર કયું માન્ય રહેશે એના વિશે માહિતી આપેલી છે અને તમારે કઈ રીતના રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવું એના વિશે પણ માહિતી આપેલી છે। અને આ પીડીએફમાં મિત્રો મામલતદાર દ્વારા જે તમારે રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવાનું રહે છે તેમાં તેનું ફોર્મ પણ અહીંયા આપેલું છે, જે ફોર્મ તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવીને પછી અરજી કરી શકો છો। તો સૌપ્રથમ આપણે તમારું કયું પ્રમાણપત્ર માન્ય રહેશે એના વિશે માહિતી મેળવી લઈએ તો મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા મામલતદાર શ્રી દ્વારા આપવાના થતા નિયમ નમૂનાના રહેવાસી પ્રમાણપત્રની તારીખે ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલી હોય તે મહેસૂલી ગામની અને શહેરી વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્ર જે નગરપાલિકા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડમાં વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં ઓછામાં ઓછી 1 વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ। એટલે કે મિત્રો તમે જે કોઈ પણ ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય અને તે આંગણવાડીમાં જગ્યા ખાલી હોય તો તમારે તમારા વિસ્તારમાં જ ફોર્મ ભરવાનું રહે છે। આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ નક્કી કરે એવા નમૂનાનું જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં થતું સ્થાનિક રહેવાસીનું ફક્ત મામલતદારશ્રીનું પ્રમાણપત્ર જ ધ્યાને લેવામાં આવશે। માનદ સેવા માટે વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખના 6 માસના સમયગાળાની અંદર આવું નિયત નમૂનાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરેલું હોવું જોઈએ। એટલે કે મિત્રો જ્યારે આ જાહેરાત બહાર પાડવામાં આવી એના 6 મહિનાથી વધારે જૂનું તમારું રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જોઈએ નહીં અને જો એનાથી વધારે જૂનું હશે તો તે માન્ય રાખવામાં નહીં આવે, જેથી કરીને તમારે નવું રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવાનું રહે છે। જેના માટે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા
પરિપત્રમાં તે તમને રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબતનું ફોર્મ આપેલું છે, જે તમારે ભરીને મામલતદારશ્રી દ્વારા તમારે રહેઠાણનો દાખલો મેળવવાનો રહે છે. જે ફોર્મ અહીંયા આપેલું છે અને મિત્રો આ પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ મેળવી શકો છો અને ત્યારબાદ તમે તમારું રહેઠાણનું પ્રમાણપત્રની અરજી કરી શકો છો. હવે મિત્રો આપણે ફોર્મ ભરતા પહેલા પ્રશ્નો હોય છે, એવા અમુક પ્રશ્નો અહીંયા આપેલા છે, જેના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. કે મેં પીટીસી કોર્સ કરેલ છે, તો હું આંગણવાડી કાર્યકરનું ફોર્મ ભરી શકું? હા, આંગણવાડી કાર્યક્રમમાં ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત પીટીસી, પ્રી પીટીસી, બીએડ અથવા તો ધોરણ 12 પછીનો કોઈપણ ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ વગેરે કોર્સ માટે ગુણભાર આપેલ છે, જેમાં આપ આપની પસંદગીનો કોઈપણ કોર્સ દેખાડી દાવેદારી કરી શકો છો. એટલે કે મિત્રો, જો તમે ધોરણ 12 પછી કોઈપણ કોર્સ કરેલા હોય તો એની પણ તમે અહીંયા વિગત જોડી શકો છો, જેથી કરીને એમાં તમને વધારે બેનિફિટ્સ મળવાપાત્ર રહે છે. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો, તો મારે ધોરણ 12 પાસની માર્કશીટ ખોવાઈ ગયેલ છે, તો ઝેરોક્સ અપલોડ કરી શકું? તો તેમાં મિત્રો આપણે ધોરણ 12 પાસની માર્કશીટ જો ખોવાઈ ગઈ હોય તો આપણે ઝેરોક્સ અપલોડ નહીં કરી શકીએ. તમારે ઓરિજિનલ માર્કશીટ જ અપલોડ કરવાની રહે છે. ત્યારબાદ અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી અભ્યાસક્રમનું પરિણામ જાહેર થયું નથી, તો શું હું ફોર્મ ભરી શકું? તો તેવી સ્થિતિમાં મિત્રો આપણે જો તમારું રિઝલ્ટ જાહેર ના થયેલું હોય તો તમે ફોર્મ ભરી શકશો નહીં. ત્યારબાદ મિત્રો રહેઠાણના પુરાવા માટે મારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, તલાટી કમ મંત્રીનો દાખલો છે એ માન્ય રહેશે? તો મિત્રો રહેઠાણના પુરાવા માટે તમારે કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ્સ માન્ય રહેશે નહીં, જેના માટે મિત્રો તમારે ફક્ત ને ફક્ત મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ કરાયેલ રહેઠાણનો દાખલો જ માન્ય ગણવામાં આવે છે. હવે મિત્રો જન્મ તારીખના પુરાવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ માન્ય રહેશે એના વિશે વાત કરીએ તો તમારો જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ 10નું માર્કશીટ જે તમારે માન્ય ગણવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જે કિસ્સામાં અરજદારે એક કરતાં વધારે પ્રયત્ન પરીક્ષા પાસ કરેલ હોય તેવા કિસ્સામાં માર્ક્સ ટકાવારી ઓનલાઈન અરજીમાં કેવી રીતે દર્શાવવાની રહે છે એના વિશે વાત કરીએ તો એકથી વધુ પ્રયત્ને પાસ થનાર ઉમેદવારી જે તે માર્કશીટમાં પાસ થયેલ વિષયના ગુણ જ ગણવાના રહે છે. ત્યારબાદ પાસ થયેલ વિષયના કિસ્સામાં ફરીથી પાસ થયેલા વિષય અથવા તો વિષયોના જ ગુણ ગણવાના રહે છે. એટલે કે મિત્રો જો તમે એકથી વધારે પ્રયત્ને પાસ કરેલા હોય તો તમારે તેમાં જે પાસ થયેલા છે એ માર્કશીટના જ ગુણ ગણવાના રહે છે. હવે મિત્રો આપણે તમારા એરિયામાં તમારા સ્થાનિક આંગણવાડીમાં કોઈ પણ જગ્યા ખાલી છે કે નહીં, અથવા તો આપણે ફોર્મ કઈ રીતના અને કયાથી ભરવું એની માહિતી મેળવી લઈએ. હવે મિત્રો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું નીચે આ લિંક આપી દઈશ, જે લિંક તમારે કોપી કરીને તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં ઓપન કરવાની રહે છે. જે લિંક તમે ઓપન કરશો એટલે તરત જ તે તમને EHRMS ગુજરાતના ઓફિશિયલ વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે, જ્યાં તમને ગુજરાતના તમામ જિલ્લામાં કુલ 41 જિલ્લામાં જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. તમામ જિલ્લાઓની માહિતી અહીંયા મળી જશે, જ્યાંથી તમારે જે કોઈ પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો અહીંયાથી ગોતીને તે જિલ્લાની આગળ અહીંયા જે એપ્લાય બટન આપેલું છે એ એપ્લાય ઉપર આપણે ક્લિક કરી દઈશું, જેથી કરીને તમને અહીંયા એક કન્સન્ટ ફોર્મ જોવા મળી જશે, જે તમારે વાંચી લેવાનું છે અને ત્યારબાદ આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આ એગ્રી ઉપર ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા તમને તમારું રજિસ્ટ્રેશન ફોર્મ જોવા મળી જશે, જ્યાંથી તમારે રજિસ્ટ્રેશન કરીને પછી આગળની પ્રોસેસ કરીને તમામ ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવાના રહે છે. જે તમે અહીંયા જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન, ઉમેદવારની માહિતી ભરો, સ્ટેપ 3 અભ્યાસની માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, જેથી તમે તમારા ફાઇનલ સબમિટ ફોર્મ ભરી દેવાનું રહે છે. અને મિત્રો તમારા સ્થાનિક આંગણવાડીમાં જગ્યા છે કે નહીં એ તમારે કઈ રીતે જોવું એના માટે મિત્રો સૌપ્રથમ અહીંયા જે તમારે જે કોઈ પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લાની સામે અહીંયા તમે સૌપ્રથમ અરજી કરવાનું બટન, પછી જાહેરાત, સૂચના અને જગ્યાની વિગત. તો તમારે જે કોઈ પણ જિલ્લો લાગુ પડતો હોય એની સામે જાહેરાતની જગ્યાની વિગતની સામે ડિટેલ્સ ઉપર ક્લિક કરી દેવાનું રહે છે, જેથી કરીને અહીંયા તમને તમારો જિલ્લો જોવા મળી જશે, જ્યાંથી તમારે એ જિલ્લા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જિલ્લા ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમામ તાલુકાઓ અહીંયા જોવા મળી જશે, જ્યાંથી તમારે જે કોઈ પણ તાલુકો લાગુ પડતો હોય એ તાલુકા ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહે છે, જેથી એ તાલુકામાં જેટલા પણ ગામડાઓ આવે છે એ તમામ ગામડાઓ અહીંયા તમને જોવા મળી જશે, જેમાં જે કોઈ પણ ગામમાં આંગણવાડી વર્કરની સંખ્યા અથવા તો આંગણવાડી હેલ્પરની સંખ્યાઓ છે એ અહીંયા તમે જોઈ શકો છો. અને જો તમારે સ્થાનિક કોઈ પણ આંગણવાડીમાં જગ્યા હોય ખાલી તો તમે અહીંયા એ આંગણવાડીમાં જગ્યા ખાલી હોય તો તમે ફોર્મ ભરી શકો છો.
તો મિત્રો આશા રાખું છું કે તમને તમામ માહિતીઓ આ વિડીયોમાં મળી ગઈ હશે અને જો હજુ કોઈ પણ તમારે વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે કમેન્ટ્સ જરૂરથી કરી શકો છો, જ્યાંથી તમને હું વધુ માહિતી આપી દઈશ। અને મિત્રો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અને કોઈ પણ પ્રકારની સરકારી ભરતીઓ હોય કે ખાનગી કંપનીની ભરતીઓ હોય અને ખેડૂતોને લગતી યોજનાઓ તથા કોઈ પણ સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેમાં તમને મિત્રો તમામ માહિતીઓ મળતી રહેશે। ધન્યવાદ મિત્રો।